ગાંધીનગરમાં પાટીદાર સમાજની બેઠક પાટીદાર ચિંતન શિબિર બેઠકનું આયોજન થયું છે ત્યારે પાટીદાર આંદોલન વખતના સમાજના આગેવાનોની બેઠક થઈ ઓનલાઈન ગેમ મુદ્દે સંપૂર્ણ પ્રતિબંધ મામલે બેઠક થઈ છે અને બિન અનામત નિગમમાં આગેવાન અને ચેરમેનની નિમણૂકની માંગ થઈ છે ત્યારે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે પાટીદાર દીકરીઓની ભાગી જઈને લગ્ન કરવા મુદ્દે ચર્ચા થશે તેમજ લગ્ન નોંધણીમાં માતા પિતાની ફરજિયાત નોંધ કરવા મામલે પણ આ બાબતે ચર્ચા થશે તેમજ બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂક મામલે પણ ચર્ચા થશે ત્યારે ગાંધીનગરમાં પાટીદાર સમાજની બેઠકનું આયોજન થયું છે ઘણા સમય બાદ આ રીતે બેઠક થઈ રહી છે પાટીદાર ચિંતન શિબિર બેઠકનું આયોજન થયું છે જેમાં ઘણા બધા મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને પાટીદાર આંદોલન વખતના સમાજના આગેવાનોની આ બેઠક છે ત્યારે ઓનલાઈન ગેમ મુદ્દે સંપૂર્ણ પ્રતિબંધ મામલે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે બિન અનામત નિગમમાં આગેવાન અને ચેરમેનની નિમણૂકની પણ માંગ થઈ છે ત્યારે આ તમામ બાબતો અંગે ચર્ચા થશે ગાંધીનગરમાં પાટીદાર સમાજની આ બેઠક છે તેમાં ઘણા બધા મુદ્દાઓ અંગે આજે ચર્ચા કરવામાં આવશે તો ચિંતન શિબિર બેઠકનું આયોજન છે પાટીદાર ચિંતન શિબિર બેઠકનું આયોજન છે અને પાટીદાર આંદોલન વખતના સમાજના આગેવાનોની આ બેઠક યોજાઈ રહી છે જે વખતે આંદોલન થયું હતું પાસમાં જે આગેવાનો હતા તે પણ આમાં સહભાગી થશે પાટીદાર આંદોલનની ચિંતન શિબિરનું આયોજન સીધી રીતે અહીંયા કરવામાં આવ્યું છે જે પાસ વખતે જે આંદોલન થયું આંદોલન વખતે જે લોકો દેખાતા હતા એ ફરી પાછા એક વખત ભેગા થયા છે સ્વાભાવિક છે કે આ ચિંતન શિબિર ગુજરાતના રાજકારણ માટે પણ એટલી જ મહત્ત્વની છે અલ્પેશભાઈ આ ચિંતન શિબિરનું આયોજન છે આંદોલન વખતે ભેગા થયા હતા ફરી પાછા એક વખત ભેગા થવાનું શું ઉદ્દેશ આંદોલન પછી આ 25મી વાર ભેગા થઈએ છીએ આમાં કોઈ ઉદ્દેશ કે નવું કંઈ છે નહીં પણ ઘણા સમયથી 1 મહિનાથી આ ચાલુ હતું કે મિટિંગ માટે મળવાનું 2-3 ડેટ પણ નક્કી થઈ પણ સંજોગોવશાત કારણો અને યુદ્ધને ઘણા કારણોસર બંધ આજે સૌ લોકો મળ્યા છીએ આંદોલનની સાથે કોઈ પણ અલગ અલગ સંસ્થા સમાજ સાથે જોડાયેલા વ્યક્તિઓ આજે અમે ભેગા થયા છીએ અને અલગ અલગ ગુજરાતના પાટીદાર સમાજ કે અન્ય સમાજને સાંકળીને પણ ઘણી બધી સમસ્યાઓ છે એની ચર્ચા વિચારણા થાય એનું મનોમંથન થાય અને આ ચિંતન શિબિરના માધ્યમથી સરકારને રજૂઆત થાય અને એનાથી જે કોઈ પણ વિસ્તારના સમજતા સમજ્ય પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન થાય ચિંતન શિબિરનો ઉદ્દેશ છે જે પાયાની સમસ્યાઓ છે પાટીદાર યુવાનો માટે અથવા જે મુદ્દાઓ છે એ ગેમિંગનો મુદ્દો હોય ગોંડલનો મુદ્દો હોય શું કયા મુદ્દા આવરી લેવાશે ખાસ કરીને એક દીકરીની લગ્નનો 18 વર્ષનો મુદ્દો માતા પિતાની સંમતિનો મોરબીમાંથી જે પ્રશ્ન ઊભા થયા છે આજુબાજુમાં પણ ગ્રામ્યમાં સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતના ગામડામાં પણ છે વ્યાજનો પ્રશ્ન છે ગેમિંગનો મુદ્દો છે ગોંડલ જેવો મુદ્દો છે ત્યારબાદ જે યુવા સ્વાવલંબન યોજના મળી છે એના સરકારના સુધારા વધારા થાય બિન અનામત આયોગનો ચેરમેન છેલ્લા 2-2.5 વર્ષથી પણ વધારે સમયથી ખાલી છે તો આવા ઘણા બધા મુદ્દા છે ને હજી દરેક લોકો પોતપોતાના અલગ અલગ વિસ્તારોમાંથી આવે છે સમગ્ર ગુજરાતમાંથી એ પણ પોતાના મુદ્દાઓ રજૂ કરશે અલગ અલગ જે વિસ્તારોમાંથી આવે છે એમના મુદ્દા પણ રજૂ કરવામાં આવશે અને એ અંતર્ગત સીધી રીતે થશે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખાસ કરીને કાર્યક્રમનું સંચાલન પણ કરો છો કયા મુદ્દાઓને વધારે હાઇલાઇટ યુવાનો માટે પાટીદાર યુવાનો માટે કરવામાં આવશે ચિંતન જે મુખ્યત્વે અત્યાર સુધી જે સામાજિક પ્રશ્નોને લઈને પાસ હોય કે એસપીજી બંને સમાજની સંસ્થાઓ કામ કરે એના વિષય ઉપર જ આજે ચર્ચા છે એટલે મુખ્યત્વે ચર્ચા કર્યા પછી આપને જે સમય આપે એ પ્રમાણે અમે બ્રીફિંગ કરી દઈશું સમય આવે બ્રીફિંગ કરવામાં આવશે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે પણ જોવા જઈએ તો જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને સાંકળવાનો પ્રયત્ન છે અને ફરી પાછું ગુજરાતમાં પાટીદાર એકતાવાળું જે આખું છે એને એ કરવામાં આવી રહ્યું છે સ્વાભાવિક છે કે આ આખી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે આ ઘટનાક્રમમાં તમે અહીંયા આવ્યા છો ક્યાંથી આવ્યા છો અને કયો મુદ્દો એવો છે તમારા માટે એવું લાગે છે કે પાટીદાર સમાજ માટે સૌથી વધારે મહત્ત્વનો છે હું હસમુખ પટેલ અમરેલીથી આવું છું દરેક શક્તિશાળી સમાજ સંગઠનોએ સમયાંતરે પોતાની શક્તિ વિશે ચર્ચાઓ કરવી જોઈએ ચિંતન કરવી જોઈએ અને પોતાની શક્તિને સંગ્રહિત કરી રાખવાના પ્રયાસો કરવા પાટીદાર ચિંતન શિબિર આજે કોઈ પર્ટિક્યુલર મુદ્દા નહીં પરંતુ એક શક્તિશાળી સમાજને શક્તિશાળી રહેવા માટે શું કરવું જોઈએ એ અંગેની વાતો એ અંગેનું ચિંતન અમારા યુવાનો આજે કરવાના છે શક્તિશાળી એટલે કેવી રીતે શક્તિશાળી કારણ કે રાજકીય શક્તિશાળી સામાજિક શક્તિશાળી કારણ કે શક્તિશાળીનો પાટીદારે ભૂતકાળમાં પણ પરચો બતાવ્યો છે
શક્તિશાળી શબ્દ છે એ સર્વાંગી શબ્દ છે. માણસ શારીરિક, માનસિક, આર્થિક, રાજકીય એવા બધા મુદ્દાઓ આવતા હોય છે. એટલે મોટો સમાજ હોય, વધુ વસ્તીઓ હોય, એની અંદર સારા કર્મચારીઓ હોય, સારા બૌદ્ધિક માણસો હોય, સારા પોલિટિશિયનો હોય, રાષ્ટ્રીય સેવકો સારા હોય, એમ દરેક ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન રાષ્ટ્રને આપતો હોય એટલે એ શક્તિશાળી છે. એની વ્યાખ્યા, એની ડેફિનેશન એ કરી શકાતી. શક્તિશાળી લોકોને આપવામાં આવશે. સ્વાભાવિક છે કે અત્યારે દિનેશ ભામડિયા પણ આપણી સાથે જોડાયા છે. જે પ્રકારે દિનેશભાઈ, ખાસ કરીને અત્યારે જે કોને આમંત્રણ આપવામાં આવ્યું છે આમાં પાટીદાર આંદોલન સાથે જોડાયેલા પાસ અને એસપીજીના તમામ આગેવાનોને આંદોલન આપવામાં આવ્યું છે આમંત્રણ. અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને અપેક્ષિત નથી કરવામાં આવ્યા, કારણ કે એના માટે હવે સમાજની સંસ્થાઓ અને અપેક્ષિત ઉમેદવારો પાસે હવે પછીના પ્રશ્નો લઈને આગળ વધવામાં આવશે. હાર્દિક પટેલ પણ આમાં જોડાયેલો હતો, અત્યારે ચૂંટાયેલો પ્રતિનિધિ પણ છે, તો એને આમંત્રણ કેમ નહીં? કારણ કે સમાજનો પ્રશ્ન છે. મેં આપને કીધું કે આમાં જે ઉમેદવારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એવા લોકોને અમે અપેક્ષિત નથી કર્યા, કારણ કે એ કોઈને કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય છે. ખાસ કરીને આ મુદ્દામાં હવે પછીનું જે મુવમેન્ટ છે એ એમની સાથે રજૂ કરવામાં આવશે. ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે આ આખું કરવામાં આવ્યું છે અને તેમને જે પ્રકારે આંદોલન આપવામાં આવ્યું છે, અને ક્યાંક ને ક્યાંક ફરી પાછી ગુજરાતમાં એક પાટીદાર યુવાનો દ્વારા નવી ચળવળ શરૂ કરવામાં આવી શકે છે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.